પ્રાર્થનામાં જોડાઈએ, મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન મારા જીવતા ઈશ્વર, મારા પ્રભુ અને મારા દેવ, આગમનનો આજે ત્રીજો રવિવાર મારા જીવનમાં આવ્યો, તમારા ઘરમાં લાવ્યા, તમારું ભજન કીર્તન કરતા તમારા વચનો અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. આજે વચનો દ્વારા અમારી સાથે પ્રભુ તમે વાત વ્યવહાર કરજો. આજે સવારે જેમ જેમ તમારું પવિત્ર વચન આવી રહ્યું છે ને આવશે, એ તમારી જગ્યાઓને પ્રભુ તમે આશીર્વાદિત બનાવજો. અમારી જાતોને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. બોલનાર સાંભળનારને ખાસ તમારી કૃપાથી તમે વિકસિત કરો. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન. ગુડ મોર્નિંગ. જય મસીહ. ઈશ્વરનો આભાર માનીએ છીએ. આનંદી નાતાલના દિવસની ભેટ ઈશ્વરે આપણને આપી છે. આપણી પાસે હવે માંડ 16 દિવસ કે 17 દિવસ બાકી. નાતાલ પછી નવા વર્ષમાં આપણે પ્રવેશ પામવાના છે. અને આ નાતાલના દિવસોમાં જેની શરૂઆત આપણે નાતાલ ફેરીથી, કેરોસીનથી કરી, આનંદથી, હોંશથી બધા જ કુટુંબો એમાં ભાગીદાર બન્યા. અને શરૂઆત અત્યાર સુધી ઘણા બધા એવા મિત્રો કે જેઓએ ખાસ પ્રકારની આગેવાની આપી, એ સમયને પ્રભુએ આશીર્વાદી બનાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. આજનો રવિવાર એ આભાસ દેનાર વિધિ તરીકે આપણે જોઈ રહ્યા છે. સાથે સાથે આપણી પેઢીના એવા વિધવા અને વિધુર ભાઈ બહેનો કે જેઓની જીવન યાત્રામાં તેઓ બેમાંથી એક તરીકે રહ્યા, તેઓને મંડળીએ યાદ કરીને નાતાલ ભેટ તરીકે કપડાં આપવાનું નક્કી કર્યું. અને મારા જે વલાવાની ભજન સેવામાં છે તમામને મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. પ્રભુ આપની સાથે છે, આપની સાથે રહેશે. પર્વ દરમિયાન અચૂક એક પાત્રની કોટ આપણા જીવનમાં લાગે, પણ યોગ્ય સમય ઈશ્વર એટલે કે બીજા આગમન વખતે પ્રભુ એ કોટ ભરપાઈ કરશે. અને આ પર્વનો આનંદ આશીર્વાદ તમને સૌને આપે. પ્રભુના વચનો તરફ આપણે જોઈએ. કેટલીક બાબતો આજે સવારે આપણે જોઈશું. લુકની સુવાર્તા 2 અધ્યાય 21મા વચનથી 39મા વચન સુધી શાસ્ત્ર ભાગ તરીકે આપણે વાંચ્યું. નવા કરારમાંથી લુક તેનું 2nd ચેપ્ટર વર્સિસ 29 to 39 સુધી પ્રભુનું વચન વાંચ્યું. એમાંથી બહુ ઝડપથી કેટલીક વાત તમારી સમક્ષ મૂકીશ. નાતાલ એમ કહે છે ત્યારે એનો હર્ષ, એનો આનંદ, એનો ઉમંગ, એની તૈયારીઓ એ બધું જ આપણા જીવન સાથે જોડાયેલું છે, વણાયેલું છે. એક નાતાલ, બીજી નાતાલ, ત્રીજી નાતાલ, એક પછી ઘણી નાતાલો આપણા જીવનમાં આવી. અને હવે પછી 2025ની નાતાલ એટલે કે 25/12/25 ની નાતાલ આવી રહી છે. ત્યારે એના માટે પણ આપણે કુટુંબ તરીકે, મંડળી તરીકે જુદા જુદા આયોજન કર્યા છે. પ્રભુ આપણી સાથે છે, રહેશે. અને પ્રભુ કે જે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ છે, પવિત્ર ઈશ્વર છે, જેણે સૃષ્ટિની રચના કરી છે, જેમણે સમસ્ત માનવ જાતને બનાવ્યા છે, એ ઈશ્વર પોતે ખાલી થાય છે. એટલે વચન કહે છે તે પ્રમાણે માણસો મધ્ય માણસના આકારમાં પ્રગટ થઈને પોતાને ખાલી કર્યો. પોતાનું જે દિવ્યત્વ છે એમણે વાયુ પર મૂક્યું. અને આ જગત પર પૃથ્વીની ગવાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. એનો ઉત્સાહ, આનંદ અને ઉમંગ આપણા સર્વને છે. અને તે માટે ઈશ્વરના વચનો તરફ આપણે જઈશું. અને 2:21-39માં 2 પાત્રોની નોંધ કરવામાં આવી છે. એ પાત્રોના જીવન સંબંધી આપણે કેટલીક બાબતો જોઈશું. અને આ સમય હતો
કે પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો હતો. પ્રભુ શ્રી કૃષ્ણના જન્મ પછી 21મું વચન કહે છે 2:21 8 દાડા પૂરા થયા પછી તેની સુન્નત કરવાનો વખત આવ્યો ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડ્યું કે જે નામ તે પેટે રહ્યું ત્યાં પહેલા દૂતે પાડ્યું હતું. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસ પૂરા થયા ત્યારે જે પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે પહેલો દરેકને પ્રભુને સારો પવિત્ર કહેવાય તે પ્રમાણે તેઓ પ્રભુની આગળ રજૂ કરવાને તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનું કબૂતરના બે બચ્ચાને યુદ્ધ કરવા સારું તેઓ તેને યરૂશલેમ લાવ્યા. મરિયમને યુસુફ નિયમશાસ્ત્રના જે વિધિઓ હતા એનું પાલન કરતા હતા અને નિયમશાસ્ત્રના વિધિઓની પરિપૂર્ણતા રૂપે દરેક પ્રથમ જન્મેલો નર પ્રભુને સારું છે અને માટે તેઓ અર્પણ સાથે આભાર સાથે પ્રભુના ઘરમાં યરૂશલેમમાં બાળ ઈસુને લઈને જાય છે. આભારી ભાવ સાથે અહીંયા જે અર્પણની વાત આપણે જોઈએ છીએ એ અર્પણ પરથી આપણને ખ્યાલ આવે છે કે યુસુફ અને મરિયમ એટલે કે પ્રભુ શ્રી કૃષ્ણના માતા અને પિતા કેટલા બધા ગરીબ હશે, કેટલા બધા સામાન્ય કુટુંબમાંથી આવતા હશે કે જેથી કરીને તેઓ આ એક નાનું અર્પણ લઈને આવે છે. ઘેટાની વાત અહીંયા નથી કે કોઈ બીજા પ્રાણીની વાત અહીંયા મોટા પ્રાણીની વાત અહીંયા લખવામાં આવી નથી, પરંતુ એક જોડ ઘોડાનો અથવા કબૂતરના બે બચ્ચાનો યજ્ઞ કરવા છે અને તેઓ યરૂશલેમ પ્રભુના ઘરમાં આવે છે અને બાળ ઈસુને લઈ અને ત્યારે પેલી જે ભેટ અથવા પેલી જે મુલાકાત થાય છે એ તો સિમિયોન 25મા વચનથી 35મા વચન તરફ આપણે જોઈએ તો સિમિયોનની વાત કરવામાં આવેલી છે. જો સિમિયોન એમ કહીએ છે ત્યારે જૂના કરારમાં સિમિયોન હતો કે જે ઇસ્રાયેલના 12 કુળોમાં એનું સ્થાન બીજા નંબરનું હતું. તમારું બાઇબલ ખોલે તમે જોઈ શકો છો ઇસ્રાયેલનો વંશ દેખાડતો જે નકશો મૂકવામાં આવ્યો છે બીજા નંબરનો. બાઇબલના શરૂઆતના ભાગમાં 2 નકશા, એમાં બીજા નંબરનો નકશો, એમાં સિમિયોનનું નામ આવે છે અને એ સિમિયોન સંબંધી તમે વિગતે જોઈ શકો છો. ઉત્પત્તિ 42, 24 અને 35માં પણ તમે જોઈ શકો છો. આ એક એવો સમય હતો કે યુસુફ મિસ્રનો અધિપતિ હતો અને દુકાળનો સમય હતો અને આ ભાઈઓની પાસે આવે છે ત્યારે અહીંયા એક વળાંક આવે છે. એના દરેક ભાઈની ગુણની અંદર ચોક્કસ પ્રકારની ભેટ મૂકવામાં આવે છે અને એ શરતે કે તમે પાછા જાઓ અને તમારા ભાઈ સિમિયોનને અહીંયા મૂકતા જાઓ. અને ત્યારે યુસુફ સિમિયોનને પોતાની પાસે રાખે છે અને એના બાકીના જે ભાઈઓ એ અનાજ લઈને વળતી મુસાફરીમાં એના પિતા યાકૂબની પાસે જાય છે. ત્યાં એ સિમિયોનની વાત આપણે જોઈએ છીએ. એ જૂના કરારનું સિમિયોન કે જે ઇસ્રાયેલના 12 કુળોમાંનો બીજા નંબરનો પાત્ર હતા, વ્યક્તિ હતો. એના સંબંધે આપણે ઊંડાણથી જોવાનું નથી, પરંતુ આ નવા કરારનો સિમિયોન લુક 2:25માં એમ કહે છે કે ત્યારે જુઓ સિમિયોન નામે એક માણસ યરૂશલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. યરૂશલેમનો સિમિયોન ધાર્મિક અને ન્યાયી હતો અને આ જે સિમિયોનનું ધાર્મિકપણું, ન્યાયપણું એના ઈશ્વર પ્રત્યે પોતાનું જે વિશ્વાસપણું છે એ દર્શાવે છે. આપણે જોઈએ છીએ કે મંદિરમાં, કુટુંબમાં અને સમાજમાં ઘણા બધા એવા વડીલો, મિત્રો, આગેવાનો કે જેઓ ધાર્મિકપણાને અનુસરીને જીવન જીવે ચાલે છે
સવારે ઉઠતાની સાથે પ્રાર્થના અને પ્રભુનું વચન, દર રવિવારે પ્રભુના ઘરમાં કુટુંબ સાથે પ્રભુનું ભજન કરવા આવવું અને જવું, જુદા જુદા પ્રકારના ખાસ પ્રકારના પ્રસંગોમાં પણ ખાસ પ્રકારની હાજરી આપી અને એમ કરીને પોતાના કુટુંબ પ્રભુ સાથેના સંબંધમાં જોડાયેલી બુદ્ધિ પામવું, ધાર્મિકપણાની એ બાબતો તેઓ કરે છે. ધાર્મિકપણું કહે છે ત્યારે એના બે પાસા આવે છે, ન્યાય ધાર્મિકપણું અને અન્યાય ધાર્મિકપણું. કહેવાનો અર્થ કે સાચું ધાર્મિકપણું અને ખોટું ધાર્મિકપણું, બાહ્ય ધાર્મિકપણું અને આધ્યાત્મિક ધાર્મિકપણું, એનો પણ બે ભાગ પડે છે. અને શિવયન સંબંધી કહેવામાં આવ્યું છે કે તે માણસ એ તો ધાર્મિક તથા ન્યાયી હતો. તમારી આગળ 3 નામો હું મૂકીશ, તમને ખ્યાલ આવી જશે. એ રેફરન્સ આપણે બધા કરતા નથી. એક નૂહ, પહેલી સૃષ્ટિ અને બીજી સૃષ્ટિને જોડતું કડીબદ્ધ પાત્ર નૂહ એ ન્યાયનો સીધો અને પ્રામાણિક વ્યક્તિ હતો. ત્યાર પછી અયુબ, દુઃખ, સંકટ, મુશ્કેલી, એમ કહેવાય કે આ દુનિયાના તમામ પ્રકારની મુશ્કેલી જેના પર હાવી થયા એનું નામ અયુબ. એ પણ દેવનું ભય રાખનાર પ્રામાણિક ન્યાય હતો. અને ત્યારબાદ પ્રેરિતોના કૃત્યો 10 તમે જોઈ શકો. પહેલી, બીજી, ત્રીજી કલમથી આગળનો ભાગ. બિન યહૂદી સુબેદાર કર્નેલિયસ તે પણ ધાર્મિક, પ્રામાણિક, ન્યાયી, દાનવીર, પ્રાર્થના કરનાર હતો. અને આવા 3 જે પાત્રો છે એ પાત્રોના જીવનને માટે વિશેષ, જીવન માટે પ્રભુનો આભાર માનીએ છીએ. તે ધાર્મિક તથા ન્યાયી હતો. અને ત્યાર પછી 26મું વચન એમ કહે છે, પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા તું મરશે નહીં. અને 25મા વચનનો છેલ્લો ભાગ એવું કહે છે, પવિત્ર આત્મા તેના પર હતો. પવિત્ર આત્મા તેના પર હતો. પવિત્ર આત્માની આધીનતા, પવિત્ર આત્માની દોરવણી, પવિત્ર આત્માનું ભરપૂરીપણું એ સિગ્નલ પર હતો. અને ઉદ્ધારની વાટ તે જોઈ રહ્યો હતો, તે દિલાસાની વાટ જોઈ રહ્યો હતો. અને પવિત્ર આત્માથી ભરપૂર એમ કહે છે ત્યારે એવા વ્યક્તિઓ, પાત્રો આપણને જોવા મળે છે. અને માટે પ્રેરિતોના કૃત્યો 1 અને 8 આપણે પણ પાઠ તરીકે અનેક વખત બોલ્યા છે અને કહીએ છીએ કરવું જોઈએ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, વગેરે વગેરે. અને ત્યાર પછી પ્રેરિતોના કૃત્યો 6થો અધ્યાય માં શરૂઆતનો ભાગ તમે જુઓ, અને ખાસ કરીને 3જી કલમ, તો ત્યાં પવિત્ર આત્માથી ભરપૂર એવા 7 વ્યક્તિઓને અલગ કરવામાં આવ્યા કે જેઓ ખાસ પ્રકારની સેવા આપે. પ્રેરિતોના કૃત્યો 13 1 થી 3 કલમ, એમાં 5 વ્યક્તિઓની વાત આવે, 5 મિશનરીની વાત આવે. અને અંત્યોકની મંડળીએ પવિત્ર આત્માથી ભરપૂર એવા આ પાત્રોને પ્રાર્થના સાથે અલગ કર્યા, વિદાય કર્યા. ધાર્મિક પણ, ન્યાય પણ અને પવિત્ર આત્માનું ભરપૂર પણ જેનામાં હતું એ પાત્ર શીખ્યું. અને એના પછી આપણે આગળ 28મા વચનમાં એમ પણ વાંચીએ છીએ, ત્યારે તેને એટલે કે બાળસુને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરવી કહી. દેવની સ્તુતિ કરીને કહ્યું. નાતાલ પર્વ એ અનેક રીતે ઉજવવામાં આવે છે, પણ નાતાલ એ તો ભજનનું પર્વ છે. પાસ્ટર કમિટી બેઠક મળી ત્યારે મેં એ સંબંધી શેર કર્યું હતું. તમારી આગળ પણ કહીશ, અસ્થાને રહેશે નહીં. માથેની સુવાર્તા 2 અધ્યાય 2 કલમ
દૂરથી આવેલા એ મંગીઓ જ્યારે યરુશલેમમાં પ્રવેશ પામ્યા, રાજાની મુલાકાત થઈ અને તેઓનો જે હેતુ હતો બહુ સ્પષ્ટ હતો અને તેમણે એમ કહ્યું કે અમે તેનું યહૂદીઓનો જે રાજા જન્મ્યો તે ક્યાં છે, અમે તેનું ભજન કરવા આવ્યા છે, અમે તેનું ભજન કરવા આવ્યા છે. અને હેરોદ ગભરાય છે, જ્ઞાનીઓને અને મુખ્ય યાજકોને બધાને ભેગા કરીને તપાસ કરાવડાવે છે, શું આવું કોઈ હોઈ શકે? અને બધા જ વચનો પ્રમાણે ખરેખર એ અધિપતિ આવી રહ્યા છે અને તે પ્રમાણે રાજા ગભરાય છે, ફરીથી તેમની સાથે મળે છે, માગીઓની સાથે વાર્તાલાપ કરે છે અને એમ કહે છે કે તમે જેની ખબર કાઢો મારા આ વિસ્તારમાં, આ શહેરમાં, અને પાછા આવીને મને ખબર આપો કે હું પણ તેનું ભજન કરું. આ રાજાના શબ્દો હતા. ભજન કરવાની વૃત્તિ, ભજન કરવાની રીત, એની વલણો અને વ્યવહાર અલગ અલગ અહીંયા આપણને જોવા મળશે. માનવીઓ કે જેઓ પોતાનું રાજપાટ, પોતાનો વૈભવ બધું બાજુ પર મૂકીને ચાલી નીકળ્યા હતા. તારણ તે છે એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો, ભજન કરવાનો. હેરોદ રાજા એનો હેતુ એ અસ્પષ્ટ હતો, અથવા તો એવા પ્રકારની સ્પષ્ટતા હતી કે જો એ મળે બાળશું તો હું તેનું કતલ કરું, એનો નાશ કરું. પરંતુ માગીઓને કહેવામાં આવ્યું કે મને ખબર આપજો, હું પણ તેનું ભજન કરું. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તેમનો જન્મ થયો ત્યારે માંથી બીજી કલમ અને તેનો 11મું વચન એમ કહે છે, અને ઘરમાં જઈને તેઓ બાળકને તેની મા મરિયમની પાસે દીઠો અને પગે પડીને તેનું ભજન કર્યું. પગે પડીને તેનું ભજન કર્યું. નાતાલ એ સ્તુતિનું પર્વ છે, નાતાલ એ ભજનનું પર્વ છે. અને માટે ગાડી ટોળી હોય કે બીજી આપણી કોઈ પણ આ પ્રકારની સભા કે સંગત હોય એમાં આપણે નાતાલના સમયે ભજન કરીએ, ઈશ્વરને મહિમા આપીએ છીએ. કે નાતાલ એ તો ભજન, આરાધના, સ્તુતિનું પર્વ છે. અને શિમ્યોન એ બાળ ઈસુને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરે છે, દેવની સ્તુતિ કરે છે. અને પછી એ વચન ત્યાં પૂરું થતું નથી. લુક 2:28 વચન પૂરું થતું નથી. દેવની સ્તુતિ કરીને કહ્યું કે ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે, કેમ કે મારી આંખોએ તારું તારણ લીધું છે. 2025ના વર્ષનો આપણો જે આધાર છે સમસ્ત વિશ્વ માટે અથવા મુદ્રાલય છે, ઈસુ મારા તારનાર, ઈસુ મારા ઉદ્ધારનાર, તારણહાર. અને એમ કહે છે કે મારી આંખોએ તારું તારણ દીધું છે. નાતાલ એ સ્તુતિ આરાધના નાતાલ ક્યારે બને, ક્યારે સાર્થક અને સફળ બને? તારનારનો અનુભવ કરે, તારણનો અનુભવ કરે તો જ એ નાતાલ સાચી નાતાલ બને. બાકી તો જીવન યાત્રામાં અનેક નાતાલો આવી, અનેક નાતાલો ગઈ. અને એમાંની આ હોઈ શકે કે આપણે તારનારનો અનુભવ ન કરીએ, એની ઓળખ પ્રાપ્તિ ન કરીએ, એને આપણું જીવન ન સોંપીએ, એના બદલે ટ્રિપલ ડી પર જો આગળ વધીએ તો એ નાતાલ ખરા અર્થમાં એ નાતાલ રહેતી નથી, પરંતુ કેવળ ભૌતિક નાતાલ બની જાય છે. અને માટે તારનાર એ આ જગતમાં આવ્યો છે, માટે આપણે ખરા અર્થમાં તારણનો અનુભવ કરીને એની ઉજવણી કરીએ. યશાયા 9 અને બીજું વચન એમ કહે છે કે અંધકારમાં ચાલનાર લોકોએ પ્રકાશ દીધો, અંધકારમાં ચાલનાર લોકોએ પ્રકાશ દીધો. અને મરણ છાયામાં જેઓ પડેલા હતા તેઓ પર અજવાળું
ખેલાડી. યુવાનીની નૌકે છે ખરવજવાળું તે હતું કે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે. અનાવિશ્વર જે પ્રકાશરૂપ પ્રભુ કે જે શબ્દ સદે થયો અને આપણા હૃદયમાં પણ વસ્યો, અને માટે આપણે આનંદપૂર્વક નાતાલ ઉજવીએ છીએ. અને માટે આ વૃદ્ધ સિમોન એની મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ વચ્ચે એણે તારણનો અનુભવ કર્યો અને તેઓના દર્શન પણ કર્યા. બીજું પાત્ર 36મા વચનથી 39મા વચન તરફ આપણને જોવા મળે છે. લખ્યું છે કે આસેરના કુળની પનવેલની દીકરી હાન્ના એમ કહે છે ત્યારે બાઇબલના જૂના કરારમાં બીજી પણ હાન્ના છે, જેમ શિમિયોન 12 કુળોમાંનો એક, અને નવા કરારમાં યરુશલેમનો શિમિયોન જોવા મળે છે. તેમ નવા કરારની હાન્ના પ્રભુનિકા તો ખરી જ, પરંતુ જૂના કરારની હાન્ના, જેને બહેનો તો હંમેશા યાદ કરતા જ હશે, કેમ કે તે નિસંતાન હતી, પ્રાર્થનાવાદી હતી અને માનતા માનીને પૂર્ણ કરનારી હતી. એનું નામ હાન્ના. એલ્કાના સાથે તેમના લગ્ન થયા હતા. કૌટુંબિક જીવનનું બાળક નહોતું. પહેલો સમય પહેલો અધ્યાય તમે જોઈ શકો. કૌટુંબિક જીવનનું બાળક નહોતું અને બહુ દુઃખી વ્યથિત હતી. અને એક દિવસ યરુશલેમમાં જાય છે વાર્ષિક યજ્ઞ માટે, અને એનો પતિ એટલો ઉદાર હતો કે વર્ષો વર્ષ એ યજ્ઞ માટે યરુશલેમ જતો, કુટુંબ સાથે, પત્નીને પણ લીધો. એવામાં હાન્ના પ્રાર્થના કરે છે અને મંદિરના બાદશાહ પાસે એલી યાજક બેઠેલો હતો અને હાન્ના બહુ રડે છે, રડેલી પ્રાર્થના કરે છે. એ ઉદર સાથે ઈશ્વરને પોતાની વ્યથા જણાવે છે. અને ત્યારબાદ એલી યાજક આવે છે અને એની સાથે વાર્તાલાપ કરે છે અને એમ કહે છે કે તું ક્યાં સુધી દ્રાક્ષારસ દારૂ નશામાં રહીશ? અને ત્યારે હાન્નાનો સ્પષ્ટ જવાબ હતો, તારી દાસીને તું બલિયાદ પુત્રી ગણીશ નહીં. બલિયાદ પુત્રી ગણીશમાં હું એ સ્થિતિમાં નથી. હું તો મારું દુઃખ મારા દેહની આગળ ઠાલવતી હતી. અને ત્યારબાદ યાજક કહે છે, શાંતિથી જા, ઈશ્વર પાસે તે જે માંગ્યું છે તે તને ફળીભૂત થાય. અને યોગ્ય સમયે સમયના રૂપમાં ઈશ્વર આનાના જીવનમાં દીકરાનો આશીર્વાદ આપે છે. આજના કારણે, પરંતુ આ એક બીજી હાન્ના કે નવા કરારમાં આપણને મળે છે પ્રબોધિકા તરીકે. અને આ હાન્નાના જીવન સંબંધી જોઈએ ત્યારે એવું લખવામાં આવ્યું છે કે તે એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિ સાથે 7 વર્ષ સુધી રહી હતી. તે 84 વર્ષની વિધવા હતી. તે મંદિરમાંથી નિકસ્ત રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી. તેણે તે જ ઘડી ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી. હવે ઘણી બધી બાબતો અહીં મૂકવામાં આવી છે. એ પોતે પ્રબોધિકા નહોતી, પરંતુ વૃદ્ધ હતી, જેમ શિમ્યોન વૃદ્ધ હતો. અહીંયા કોઈ નોંધ નથી, પરંતુ કદાચ કહી શકાય કે તે વિધવા પણ હોઈ શકે. વૃદ્ધ હતો અને હાન્ના પ્રબોધિકા એ ઘણી વૃદ્ધ હતી. પોતે વિધવા હતી. વૃદ્ધ અને વિધવા, આ માનવી જીવનની આ બે અવસ્થા છે જે માણસને શારીરિક રીતે, માનસિક રીતે હતાશ અને નિરાશ કરી મૂકે છે. પરંતુ આ પ્રબોધિકા એ ઈશ્વર સાથે જોડાઈ હતી અને માટે એની તમામ પ્રકારની મર્યાદાઓમાં પણ તે તટસ્થ હતી, દ્રઢ હતી. અને પ્રભુ સાથેના સંબંધમાં પણ એટલી જ મજબૂત હતી. આ પૃથ્વી પર આપણે એકલા હોઈ શકીએ અથવા બેમાંથી એકની વિદાય થઈ હોય અને ત્યાર પછીની જીવન યાત્રા
ઘણી બધી અઘરી લાગે અને એવા સમયમાં આપણને એમ લાગે કે મારો સહારો હવે કોઈ નથી, પણ ઈસુ મારા પ્રાર્થના, ઈસુ મારા આધાર અને ઈસુ મારા મદદગાર છે. આપણે કદી ભૂલવું નથી, કેમ કે આપણી પૃથ્વી પરનો આપણે એકલા આવ્યા છે, એકલા જ જવાનું છે. આપણે આ પૃથ્વીમાં આપણે મારી મુસાફરીમાં છે અને મુસાફરી આપણી પૂરી થશે, પણ અંતે આપણે આપણા પ્રભુની સાથે રહેવાના છીએ. અને લખવામાં આવ્યું કે ઘણી વૃદ્ધ થઈ હતી. વૃદ્ધ એવું કહીએ છીએ ત્યારે આપણને ઘણા બધા પાત્રો જૂના કરારમાંથી મળે, નવા કરારમાંથી મળે. ઇઝરાયેલની વાત આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એની મર્યાદામાં પ્રભુ સાથેના સંબંધો કેટલી મજબૂત હતી એની નોંધ કરવામાં આવી છે. તે મંદિરમાંથી નહીં ખસતા, મંદિરમાંથી નહીં ખસતા. અને માટે શાસ્ત્ર 27 અને ચોથું વચન જો તમે જોઈ શકતા હો તો ગીત કરતા બહુ મહત્વની વાત કહે છે. શું કહે છે? પ્રભુનું જે ઘર, પ્રભુનું જે મંદિર એ મારી જીવન યાત્રાના બધા દિવસોમાં મારી સમક્ષ રહે, જેથી તેનું અવલોકન કરું, તેની સૌંદર્યતાઓ નિહાળું અને તેનો મહિમા કરું. અને હાલના પ્રભુદિકા એ પોતે પણ મંદિરમાં નહીં ખસતા, રાત દિવસ ઉપવાસતા પ્રાર્થનાઓ સે ભક્તિ કર્યા કરતી હતી. ઉપવાસ, પ્રાર્થના, ભક્તિ. તે જ ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી. જેમ વૃદ્ધ સિંહોને બાળ ઈસુને હાથમાં ખોળામાં લીધા અને સ્તુતિ કરી, તેમ હાલના પ્રભુદિકા બધી જ મર્યાદાઓ હતી, મર્યાદાને પહેલે બાળ ઈસુની સ્તુતિ કરે છે. નાતાલ એ તો ભજનનું પર્વ છે, આરાધનાનું પર્વ છે, આનંદનું પર્વ છે, ભેટનું પર્વ છે, પ્રાર્થનાનું પર્વ છે, સુવાર્તાનું પર્વ છે, પ્રકાશનું પર્વ. જેટલા શબ્દો મૂકે એટલા ઓછા પડે, કેમ કે આ પર્વ ઈશ્વરે આપણને માટે, સમગ્ર માનવ જાતિ માટે એ માટે આપ્યું કે ઉદ્ધારના તારનાર આપણી પાસે આવ્યા છે. સંત ફ્રાન્સિસ એક દિવસ રસ્તામાં થઈને જઈ રહ્યા હતા અને ત્યારે એક રક્તપીત માણસ તેમને મળ્યો અને એ માણસે જ્યારે એમને નિહાળ્યા ત્યારે એમના હાથ પગની આંગળીઓ હતી અને ત્યાંથી પરુ નીકળી રહ્યું હતું. અને સંત ફ્રાન્સિસ કહે છે કે જ્યારે એ રક્તપીત માણસને જોયું ત્યારે એ સતત પરુ નીકળતો હતો અને એના હાથને પગની આંગળીઓ પર તો માખીઓનો ઝુંડ બેઠેલા આપેલો કોઈ પાક નહોતો. શરીરની જુદી જુદી વેદનાની વ્યથાની નોંધ પણ કરતા કહે છે એને કોઈ ખાવાનું આપતું નથી અને જાણે કે તે પોતે હતાશ, નિરાશ, મૂર્તિમંત થઈને પડેલો હતો. અને ત્યારે સંત ફ્રાન્સિસ કહે છે મારે શું લેવા દેવા, એમ કરીને ત્યાંથી ચાલ્યો જાય છે. આ ચિત્ર નિહાળ્યા પછી, લાઈવ ચિત્ર નિહાળ્યા પછી ચાલ્યો જાય છે. પરંતુ એવું કહે છે કે એ રાત્રે મને ઊંઘ આવી ગઈ. એ રાત્રે એ પાત્ર, એ ચહેરો ઈશ્વરે મારી આંખો સમક્ષ મૂક્યો અને મને બતાવ્યું કે શું તું એટલો બધો કઠોર છે કે તને કોઈ લાગણી થઈ નહીં, એના પ્રત્યે કોઈ અનુકંપા ન જાગી. અને ઈશ્વરે તેની સાથે વાત કરી અને પોતાને એમ લાગ્યું કે એ વ્યક્તિની જગ્યાએ સંત ફ્રાન્સિસ જો રક્તપીત હોય તો કેવી પરિસ્થિતિ. અને બીજા દિવસે તરત જ તેને શોધી કાઢી તેની પાસે ગયો અને ગયો ત્યારે સૌપ્રથમ રડતા સાથે વાપી વાગી એને ભેટ્યો, ગળે વળી ગયો, લઈ ગયો,
એની સેવાને ચાકરી કરી. એ ત્રીજું પાત્ર મધર ટેરેસા એમ કે છે કે કલકત્તાના એક પગદંડી રસ્તા પર થઈને જઈ હતી. એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો. એમનો જવાબ છે, તમારા જીવનનો સૌથી મોટો પ્રસંગ અથવા અનુભવ તમે શેર કરશો? અને મધર ટેરેસાએ કહ્યું કે હું એક પગદંડી રસ્તા પર જઈ રહી હતી, ત્યારે એક માણસ હવે થોડા કલાક પછી જાણી મરી જવાનો છે એવી અવસ્થામાં પડેલો હતો અને એના ચહેરા તેજ ઘટી ગઈ હતો. સારી મર્યાદાઓ બધી જાણે ખલાસ થઈ ગઈ હતી. અને ત્યારે મધર ટેરેસા એમ કહે છે કે હું જઈને એ પગદંડી રસ્તા પર બેસી ગઈ અને એ પાત્રને મેં મારા ખોળામાં લીધું અને મેં વાલ કર્યું. અને પછી મને પણ એવું લાગ્યું થોડા સમય પછી આ મરણ પામશે. અને તે માણસ બોલ્યો અને કહ્યું કે મારી આવી દુઃખી દુર્દશામાં મને આ જગતના ઘણા બધા લોકોએ તરફ છોડ્યું, દુષ્કાર્યો, કોઈ આશરો આપ્યો નહીં. પરંતુ હવે હું જાણું છું કે આ સમય કે જેને કે મારા માટે પ્રભુના દૂત તરીકે મને છે અને મળતી વિડાયો પ્રભુના દૂતનો અનુભવ કરી રહ્યો છું. અને હવે મને મરણની બીક નથી. કહેવાનો અર્થ કે આ પૃથ્વી પર વિધવા હોય કે વિધર હોય અથવા કોઈ પણ નાગરિક મુશ્કેલીમાં ફસાયેલા હોય, વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલા હોય, એવા દરેક વ્યક્તિઓ અગત્યના છે, મહત્વના છે. એક સમય હતો કે એમની જે સેવા કુટુંબમાં, સમાજમાં, મંડળીમાં મોટી હતી, મહત્વની હતી. આજે કદાચ બેમાંથી એક છે, પરંતુ તેઓ ભલે હતાશ હોઈ શકે, નિરાશ હોઈ શકે, પણ એ પ્રભુ કદી બદલાયા નથી. એ પ્રભુ જે પહેલા આપણી સાથે હતા એ જ પ્રભુ આપણી સાથે છે અને એ ઈશ્વર સાથે રહેવાના છે. અને એક દિવસ જે વૃદ્ધ શિમ્યોને, જે વૃદ્ધ હાન્ના પ્રબોધિકાએ બાળ ઈસુને જોયા અને તેની સ્તુતિ કરી, એમ આપણે પણ સદા સર્વદા આ નાતાને તો કરીશું, પણ અનંતકાળ સુધી ઈશ્વરની સાથે રહીને પ્રભુની સ્તુતિ કરીશું. આ વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આમ પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના. સ્વર્ગમાં બિરાજેલા અમારા જીવતા ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ વૃદ્ધ શિમ્યોન માટે અને વૃદ્ધ હાન્ના પ્રબોધિકા માટે. વિવિધ સમયો સંજોગો હતા, વૃદ્ધાવસ્થા હતી, એકલતા હતી, પરંતુ પ્રભુ તેઓ તમને અડેલીને હતા, તમારી સાથેના સંબંધમાં જોડાયેલા હતા અને માટે તેઓ તારનારને જોઈ શક્યા, તારણહારનો અનુભવ કરી શક્યા. આનંદીનતાના દિવસોમાં અમારી પ્રાર્થના છે અમારી મંડળીમાં સમસ્ત વિશ્વમાં ઘણા બધા લોકો અને પાત્રો કે જેઓ જુદા જુદા પ્રશ્નો મુશ્કેલીમાં મુકાયા હશે, ફસાયા હશે, એમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓને આના તાલેમાંથી બહાર કાઢજો, સાથે રહેજો, હૃદયપૂર્વક પ્રભુ તમે આનંદને આશીર્વાદ મૂકજો. જીવન યાત્રાના બાકી બધા વર્ષોમાં દોરજો, ચલાવજો. અમે સૌ પણ અમારી જાતોને અમારા હાથમાં સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળી સ્વીકાર કરો. આમીન. ભજન સેવાના અંત ભાગમાં 466 નંબરના ગીતમાં આપણે જોડાઈશું. જીવનદાનો જીવતા ઈશ્વરને